હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા વ્લોગમાં. તો ગાઈસ તમે જો અને કાલ રાતે તિજોરી ઉપર ચડાવી હતી. તમે જો ગાઈસ એ જગ્યા થઈ જો ખૂણા. તો ગાઈસ છેલ્લી જગ્યા રોકતી તિજોરી જોજો. તો ગાઈસ આ 1 આ 2 અને 3 હતી રહી અને ઉપર ચડાવી દીધી ગાઈસ. અને જો સીધી જગ્યા રોકો છો. એ આ છેલ્લી બધી 1 2 અને 3 ટાઈલ્સ વાળી આખી જગ્યા રોકતી તિજોરી. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. હું મોરો આ બેઠો મોર્નિંગ વેલું. ડેટો બનાવવાનો હતો. ડેટો બટાકા સાચી વાત છે. નિહાલ ગુડ મોર્નિંગ, જય માતાજી. બાટલા પડું. ચા બા પીધો કે બાકી? ચા પીધો કે બાકી? ગુડ મોર્નિંગ, જય માતાજી. દૂનો છે દૂનો. તો મમ્મી નાસ્તો કરી લીધો કે બાકી તમારે? બાકી નાસ્તો કરવા બેસજો. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. નાસ્તો કરી પપ્પા જો પપ્પા નાસ્તો કરી નાખે. પપ્પા તો કરી પપ્પા રવિવારે જ કરી નાખે. બે કે તમે પડે એમ પડી ગયો ચાંદથી પડો. જો આપણે બે ગયા નાસ્તો કરવા. પરીક્ષા પતાવી પછી ગયા નો વાર લાગશે પણ હું ચેક કરું લી એ જમ એવું થયું કોક ઢોળાઈ જાય ઓઇલ બોઇલ. કોને તો પેલ સાઈડ મમ્મી જોઈ નહીં સર ચેર પેલ સાઈડ દીવાલ પેલ સાઈડ માટી ને હેડા વગર બાટલો બાટલો બધે કોમ કરતી રહી રહ્યા ને અવારવારમાં. આઈસ્ક્રીમ લાવી લાવીને કોઈ મને તો ખવડાવતો નહીં. રકાબી વાળી આઈસ્ક્રીમ લાવે રકાબી આમાં તો એ નવી આઈસ્ક્રીમ આવી રકાબીમાં આઈસ્ક્રીમ આવે આઈસ્ક્રીમ રકાબી લઈ જાઓ કે છે દરે નાસ્તો કરે બાકી હલી. ગુડ મોર્નિંગ, જય માતાજી. બધે બાટલો ઠંડુ મસ્ત ના બરફ ના ભરાય. રંકીજી તો હેડે નોકરી અને વૈશાલે લુગડા ધોવા બેહીએ. ના લુગડા ધોયા તો મેં નહીં તો રેડી થઈ ગયું પણ કચરો પોતે બાકી અને જો ગાય જાતું ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે. હું કાલે ઝાડ હતું ને કાપી નાખ્યું ને એટલે જાય તે જો મૂકી છે. એટલે હેડો ગાઈસ કચરા પોતું કરીએ. જો ગાઈસ એટલો બધો કચરો કાઢે પેલી તિજોરી કાઢી હતી ને ત્યારે બધો કચરો અને પેનની કચરો ને અરે બધો જો પેન તો ચોખ્ખું થઈ જાય પણ આખું પોતું મારે ને તાને આખું લાગશે તે વગર ઉજળું નહીં દેખાય. જો ગાઈસ કેવું થઈ ગયું પટ્ટો જેવો થઈ ગયો. આ બધું હરખું મસ્ત ફિનાલથી પોતું મારે ને તાને હરખું થાય. ઘસીને ગવું પડે પાર દઈ તાનો થાય નક નહીં થાય. કાંઈ નહીં હાલ તો બેઠું પોતું કરે. એ તિજોરી લીધી બધું સાફ કરવાનું હતું ને તો ગાય તિજોરી લીધી જગ્યા છે થઈ ગઈ હતું. હવે હજુ તો 2 તિજોરીઓ રહી છે. આગળનો રૂમ તૈયાર થાય પછી તારી જાય ઉપર. હા એ તો વાર લાગે. તો ગાઈસ ને હવે તો હન શાક વઘારી ડેટો બટેકા મમ્મી આમાં મોરી જતા ને એટલે વઘાર વગાડી દે વઘાર મારી દો જો શાકભાજી નાખી દીધું અંદર. અરે હું એ તો ના બાઈ ચૂલો હરગાય ચૂલો બનાવવાનું શાક તો જો ગાઈસ ચૂલો ચરાવવાનો તો ચૂલો હરગાયો અને હવે શાક વઘારે પછી દીધું. જો ગાઈસ બાન તો શાક ચરો હજુ તો બહુ લાગતું નહીં ધીમું ધીમું લાગે. અને આમાં હું લોટ બધવા બેસી જો ગાઈસ લોટ બળી જાઉં પછી રોટલા બનાવું. દાદી જો ગાઈસ મમરા ખાય ભૂખ લાગે ચાલે નહીં મમરા ખાય. જો ગાઈસ કાબર હવે શું કરે ગાઈસ હું તો લોટ બધવા બેસી છું અને જો વૈશાલી આવી નહીં વૈશાલી ધાબા ઉપર
હું કહી રહી ને બ્લાઉઝ સીવાના ને એટલે બ્લાઉઝ સીવા જે ઉપર ઘરાક ના હો અને અમારે બધા બાકી હો મમ્મીનો બાકી મારા એના પછી દાદીના બધાના બાકી હો હજુ ઘરાકને સીવવાનું બાકી પહેલાં ઘરાકને આપી દઈએ પછી અમારા ઘરના સીવીએ ને તો વધુ ના આવે ઘરાકને પહેલાં સાચવવું પડે એટલે રેડો કહીશ હમણાં પણ બાંધી દઉં પછી રોટલી બનાવું ધીમો ધીમો તો જો ગાઈશ મેં તો લોટ તો બધીને મેળ દીધો જો ગાઈશ લોટ બધીને મેળ્યો દાદી એકમ બેસી રહ્યો અને હું જાઉં ધાબા પર તો વૈશાલી જોતા હું પેન તો શાક ચરવા તે જો પડી જો કે બટાકા અમુક વાર કાઠાડે જાય ને એટલા માટે બટાકા ચરવા દઈએ પછી ઉતારી દઈએ ઓય શું કરે થઈ ગયો કોનો થઈ ગયો મમ્મી મારું કલરની કોકરી નહીં કટિંગ કરી મરૂન કલરની આ છે એવું હતા એ મરૂમાં તો ઘાટો મरून ડાર્ક ये तो खालसा कलर मरून कलરની હદની કોકરી કટિંગ કરી હો પણ કોકડી થઈને મરૂન કલરની આ જઈએ ફરસા કલર ને તો રેડો કાંઈ જમી અમે જઈએ ને છે વૈશાલી આવે ને છે કોકરી ને હું તને બોલાવવાની આવે તારું કોણ મને છે બેહરે ને તું તાર બેહરે હોય તો એ હું કામ ના પાડું કોકરી લેવા આવે એમ નહીં કહેતી અને બીજું હલાર મેં તો બાજરીનો રોટલો બનાવીને દાદીને ખાવા દીધું અને હાલતો હોય ઘઉંના રોટલા બનાવ અકેલે તુમ રોટલી બનાવો કશું વાંધો નહીં હું હોય રોટલા બનાવ ખાવાનું તો બનાવ સંદીપજીને મોડું થવાનું ઓહો આ મોડા જવાના હતા આવશે એટલે બન્યા દે તો રોટલી આપણે ખાઈ લેવાનું ના હું તો કંઈ આવતું છે તો હું એ તો આવે એટલે જ ખાઈને મમ્મી પપ્પાને જ બનાવી પડે નહીં મમ્મી પપ્પા ઘેર આવી ગયા પપ્પા દૂધ લઈને આવ્યા દૂધના સાસ મમ્મી ઉઠી નખમાં ઉકરી ગયો યાર તો કઈ નહીં હાલ તો બાઈને રોટલા બનાવવા હા અને મમ્મી પપ્પા તો નેહાલ રોટલી ને એવું બનાવે છે નેહાલ ફેરથી રોટલી બનાવી ગયો બનાવ દે ગરમ ગરમ મોડું થશે પછી બનાવ પછી બંધ કરી દીધું મેં પછી તમે બાઈક જોઈ ને અવાજ આવે ને એટલે પાછું ચાલુ કર્યું પાછું નહીં પેલું મેઠું કરે મમ્મી લાવજે ચાલ નહીં હવે આવજો ઠાલું લે બધું લે ઠરાવ બધું લે તાર મંડી છે તારની મેઠું લાવજે ઓફિસ બેરો નહીં હા તે કોને બનાવ્યું શાક નિહાલે બનાવ્યું તે હિંમત તાન ભલીવાર ના આવ્યો કોઈ કાઢ્યું તીએ હા ને તીખું નહીં બને મોરું મસ્ત મેઠું તો ઓછું જાય મારા બધા શાકમાં મોરું મસ્ત મેઠું તો ઓછું જાય સાહેબ તો બધા જમવા બે જા બટાકાનું શાક બનાવ્યું બટાકાનું ડેટો બટાકાનું શાક બનાવ્યું અને આ સાઈડ જો ગાઈઝ મસાલાવાળી શાક અને ગાઈઝ રોટલી ને એવું ગરમા ગરમ નહીં ગરમ રોટલી ગરમ શાક અને ઠંડી શાક હા ઠંડી શાક જો આ સાઈડ બધા જમવા બે ગયા મમ્મી ને પપ્પા બે ગયા સાઈડ દાદીએ તો વહેલા જમી લીધું બે ગયા બાજુ રોટલો ઉતરતો જમી ચાલો ગરમ ગરમ જ આલ દેવાનું શાકે ગરમ જ હતું આલી દીધું ગરમ જ ખવાય ચાચી જો આપણે જમી લીધા હતા આપણે જમી લીધું છે ખાલી અંકિત ના રહ્યું નહીં જમવાનું મોડું થાય ટિફિન લઈને નહીં ગયો આજે લઈ જાય કાલથી લઈને જવાનું એવું આ સાઈડ વાહન ને એવું ગઈ આજે અમુક કહેતા છે કાલથી માં ટિફિન બનાવી દઈએ ટિફિન કાલ તો પેલી સાઈડ ઉપર હતો આ બાજુ હતા એટલે તો સાહેબ બધા જમી લીધું હોય ને તો બધા બે હા જો ગાય બધું લઈ લે બધું હરખું કરી દો સાફ સફાઈ કરી દો પોઈ કે પોની પોઈ કરે છે પોની કે હજુ સાફ સફાઈ કરવાનું બાકી એ બધી એમને એમ જ છે જો લોટ રાશે અંકિત લે ઉધ્યું તે પપ્પા ઊંઘ્યા દાદી ઊંઘ્યો જો કઈ છે ઊંઘ્યા બપોરનો અને આ સાહેબ પિક્ચર ને એવું જોવી જો અંકિત બી હાલ જ આવે તે ટિફિન લઈને નતો જોતો
ટિફિન લઈને આવું જવું નહીં નાખાતી તા આ સાહેબ બેઠો હા મમ્મી ઊંઘી છે પિક્ચર જોઈને કેટલા વાગ્યા કાલના જેવું જ થયું કે તારે મારે જેવું જો તારે જો કાલ મારા 2 વાગ્યા તારા 2 વાગી ગયા તમે જો ધાબા ઉપર આવ્યા હતા વિડીયો બનાવવાની કોઈ ઇન્સ્ટાગ્રામ વિડીયો બનાવવા જો ગાઈસ તિજોરી કેવી લાગે ચીલી જગ્યા રોકાની તિજોરી અરે તિજોરી પોરે બવાની હા હજુ પેલે બે આરે તિજોરી અને મમ્મીની મેલે તો એક આખી દીવાલ રોકાઈ જાય બોલો ઓમ ના આ ઈટો નાખે ચાલે તિજોરી મેલ દે ચાલે નહીં દિવાલ કર્યાના તાપચો લાગે ગાઈસ નહીં કોઈ અહીં તો નદી લૂ લાગે લૂ દવાને પત્રમ રવાય નહીં હો આવવાની હાલ અરે બાબા હા બંધ કરી દેજો લાઈટ બાઈટ જોઈએ ચાલુ ના હોય તો ગાઈસ તમે લુગડોને તો ને બરી ખાક થઈ જાય લુગડોને ખરેખર લુગડો બુગડો તો થોડો ગાઈસ જોરદાર કલર થઈ જાય લાઈ ગયો ને યાર લુગડો લઈ લેવાનો ને કલર બલર ઉડી જાય લુગડાનો ચાઇના દોરી કુવો ના કઈ ગયો શીખરું કરે ભલી વાર બની અલે એવું કરું છો તો ભરાવીએ ના 4:30 થવાયા મેં જઈએ હોટલે લાકડો લાવવાનો તે લાકડો લેવા જઈએ હજુ વૈશાલી આવી નહીં વૈશાલી ઉપર મોચેલું વાળા ખરી તો વાંધો નહીં ચાલશે પાછું વાળા હા બાઇક ઉપર જવાનું હો તે સામે બેસી ઓલી અડધું અડધું બેવું પડે તાલમાં રહી ગયા વાંધો નહીં હું બે પા તું વચ્ચે બે જા હવે ફાફે કીધી તો જ્યાં some કોઈ કન પોલીસ વાળા ઉભા હતા ને એટલે અમને તો એને ના લઈ જવાય અમને બેને બે હાર ને તો રોકા છો અને ખાલી ફોટો બધું પેલી થાય એટલે અમે તો ઉતરી જાઓ અહીંથી અમે હેડી જઈએ અમે જો ગાઈસી જાય ત્યાં કીધી હોટલ નહીં આગી બહુ પેઇન કરે છે નહીં અહીંથી હેડી નીકળી જઈએ હેડીને જવાનું હતું પણ એ તો કે બે જાય એટલે ન કહેવાય આપણે બે તો હેડીને જવાનું હતું ને હેડીને જવાનું પણ એના કે અમે બેસીએ તે હું બાઇક લઈ રહું કે તમે હેડો પછી અમે બેસી ગયો તો હેડો કઈ જમો નોકરી છો નોકરી લાકડો લેવા જઈએ ને પછી લાકડો લઈને આવીએ તો ગાય અમે તો હોટલે તો આવી ગયો પપ્પા તો ગયા વિમલ લેવા ગયા હેડી ના સારું રહ્યું અમે આબા ના જતા મૂકો ને હાલ બે જો ગાઈસ મમ્મી તો એક ચૂલો બનાવ્યો કેમ ચૂલો બનાવ્યો મમ્મીઓને ચંકો ગેસનો બાટલો પતી જાય ને તો અત્યારે ગેસના બાટલા મળતા નહીં એટલે મમ્મીએ બનાવ્યો ચૂલો જો ગાઈસ મમ્મી ચૂલો બનાવ્યો મસ્ત એક ચા બનાવવા થાય ને એટલા માટે હા હા ભાઈ ચંકો શું બોલે પેન ચૂલો બન્યો તો એટલી ખબર ના અલે અહીંથી માટી લીધી નિહાલ તો બારો ઉપાડવાની તૈયારી છે નિહાલ પોખી તો જાય ને ઘેર પોખી જજે પાછી ઘેર ને અલી જોજે હવે તમારું તો હા સારું પડ્યું એક બીજો ઉપરી ગયો હો બારો ચલો ચલે તો ગાઈસ અમે તો હોટલે લાકડ લઈને ઘેર આવી છે હા અને એક બારો નીચે નાખ્યો એક બારો ઉપર નાખ્યો એક વૈશાલી ઉપર નાખ્યો અને વૈશાલી લઈને આવી લુગરો એટલે લુગરો વાળો હ અંકિતજી બેઠા હ થાક ખાય હ ચોખા લઈને આવ્યો જો ગાઈસ અંકિતજી ચોખા લઈને આવ્યા ગુજરાત 76 જૂના લઈને આવ્યા પણ જો ખીચડી ઢીલી થઈ જાય તો મન ના કહેતા જો હું તો માપનું કોને દે દે અને જો પછી કોક થાય ને તો પછી મારમાંથી ના નાખતા બરાબર તમારી ઢીલી ખીચડી તો ભાવતી નહીં પા જોજે
પપ્પાએ મને કીધું ગુજરાત સત્તર લઈને જતી. આઈ ગયા ઘેર અને હરાચો થાય ને હરાચો એ તાજમ બનાવું તાન તો. એમાં ફઈ આયા હા મહેમાન આવ્યા અહીં. મહેમાન આવ્યો ચા બનાવવો પડે બરાબર તો આ સાઈડ તો ચા બનાવો ગરમા ગરમ અને ગાય સમજો ભાઈ આવ્યા અહીં. બધો આવી ગયો ઘેર ભેગો થઈ ગયો મહેમાન આવ્યા એટલે મોરી ફઈ આયા હા તો ગાય તો ભાઈ આવ્યા બેઠ્યો બધો. હા તમે તો ગોદ ના કરો છો હો કે નહીં ચો ને હોય. હા કેમ મગુર બેઠો વાતો કરી ને ચા બનાવો ભાઈ માટે બનાવો ચા. એક વાર બનાવી બીજી વાર તો તારા પરિવાર ઓછો એટલું અલે યાર હું ભૂલી જઈ યાર પેલું કોને રેડવાનું હતું શું કામ રહ્યા તાન ગાય છે ને બહુ રીખામણી બહુ જો આ ડુંગળી બટાકા શાક બનાવો અને હા એ તો હું હે ને બતાવતી નહીં એને મારો ગુસ્સો કહું ને બહુ મોટો હોય સારી આપણે લહંટી ચીકા લહંટી છે આપણે કોણ ખાતી ચીક હા જો આ સાહેબ તો ને બટાકા ને એવું લાવ્યો ભાઈ આ સાહેબ પપ્પા કઈ પૈસા કાઢા કો શું કરે તું લાવ્યું થયું લાવ્યું ફેમિલી સપોર્ટ ના કરો ફેમિલી સપોર્ટ ના કરો ગાઈસ સપોર્ટ કરો મને સપોર્ટ ના કરો અંકિત નવા બ્લોગ ચાલુ કરાવ ફઈને આવ્યો તો ને આવજો હવ તો ગાય સમજો ફઈને જોઈ ઘેર પપ્પાને હંગા જોઈ કોઈક લેવાનું હતું એટલે ગાય જો હેડે હા ગાય જવા ગયા ફઈને મીકતા આવશે મેં કોઈક બોરી લેવાની હતી કોઈક જોઈ લેવા ઓ આવજો ક્યાં વળી ગયો પા ફટ દઈ ચા ફટ દઈને વળી ગયો બીજો મારા એ તો બીજો હોય સાહેબ પેલી કોથરી મિલ દે કોથરી મેં દે કત્રીમ બંકો ઓન ફાયર મૂકી દો નહીં ખાવું એક અપલી ઉપર ફાઇલ આયા હા અને કઈ અંકિત રહી ગયો હશે કર કારી અંકિતજી એમ કે છે કે મારી હારીને પહેલા હાલો પછી બીજા બધા નહીં હાલો એમ કે છે લેવો નહીં ખાવું લેવાના આમાં ખાતા હોય તો કોને નહીં કરે કોઈને નહીં તો અહીં તો બને એમ ખવડાય તો બને એમ તો કે પહેલા નહીં હલ્લા હાલો પછી બીજું બધું હાલો. લે ખાઓ હું આલું લે હાલું મન રાખો લે આ બાજુ જોજે આ બાજુ જો પેલા મોન રાખજે લે આ દાદી તો ચાલો દાદી ના ચવાય જો ખાધી અંકિત કે જો સાવ પર તો આ સાઈડ પપ્પા ને મમ્મી આવી ગયો ફાઈન ચોકર મેલી ના ભાગોરી આ બધા તો મેલવાના હે આ તો જો મમ્મી હું લઈને બેસી જોજો બંગડીઓનું ઝુમકું લઈને બેઠી હે આવી બંધીને કોને મેલી હે હું એક બાજુ બોતી અલે આ તમે હતો અરે આ કાઠું કરી તા જા જોઈએ બોતલ જા જી ના હું તો બોલતો નહીં તો પથારી ફરી જાય મારે શું કરવા તા સાહેબ જમવા બેસી ગયો બટાકા ડુંગળી નહીં એટલે હોવો લે આ બટાકા તો શીખર હાઈલાઇટ જ છે ને આપણે બટાકા મજા આવે આમ તો ખાવાની બટાકા સિવાય તો આપણે બધા જમી લીધું છે અને સાફ સફાઈ થાય આખું કહી લુકલી પછી રહી જાય ને ચાલ ભાઈ હું ઘેર ને ભાઈ આમ લાગે પગથી અડે નહીં કોઈ ચાલ પપ્પા અમમ કરી પૂછ પેલા જો પપ્પા સાચું ખોટું નહીં રે તુલી મમ્મી
હવે તમે જબરું ફરી જાઓ બોલો બિયા લો આમ કરીને ભાઈ બની જો એટલે આ તો જો તાર એમાં એની દખલગીરી પેલી સાઈડ વાંગ કહેવાની પ્રક્રિયા ચાલુ મમ્મી કચરો વાર